આજે બનાવીશું એકદમ હેલ્ધી રેસીપી જો પ્રોટીનથી એકદમ ભરપૂર છે। એના માટે આપણે કાળા ચણા લઈ લઈશું આ રીતના ફંટાયેલા। એને આપણે એક મિક્સર જાળીમાં લઈ લઈશું। હવે આને આપણે થોડાક પીસી લઈશું પહેલાં, પછી આપણે આમાં 3 નંગ લીલા મરચાં નાખીશું। 2 થી 3 ટુકડા આદુ, 5 થી 6 કળી લસણ, થોડુંક પાણી નાખીને આપણે સરસ આને પીસી દઈશું એકદમ ઝીણું। આ રીતના બેટરને સરસ પીસી દેવાનું। હવે આને એક બાઉલમાં આપણે નીકાળી લઈશું। હવે આપણે ફરીથી નીચે જાળી લઈ લઈશું। એમાં આપણે 2 અલગ અલગ કેપ્સિકમ ઉમેરીશું, અડધા અડધા, ડુંગળી, ગાજર, અને આને આપણે અધકચરું પીસી લઈશું। આ રીતે આપણે અધકચરું પીસી લેવાનું। હવે આને આપણે આ બેટરમાં ઉમેરી દઈશું અને ઉપરથી કોથમીર પણ નાખીશું। હવે આમાં આપણે કોથમીર નાખી દઈશું અને બધું સરસ આપણે મિક્સ કરી દેવાનું। આ રીતે બધું મિક્સ કરી દઈશું। હવે આમાં આપણે થોડા મસાલા કરીશું। કૂટી હુઈ ધાણા નાખીશું, અજમો, જીરું, ધાણા જીરું, કૂટી હુઈ લાલ મિર્ચ, હળદર અને મીઠું ઉમેરીશું અને સરસ મસાલા અંદર મિક્સ કરી દઈશું। હવે 1 કપ આપણે ચણાનો લોટ ઉમેરીશું। આને પણ આપણે સરસ અંદર મિક્સ કરી દઈશું। હવે આપણે તવા ઉપર થોડુંક તેલ લગાવીશું। ઉપરથી તલ નાખીશું। આ બેટરને આપણે તવા ઉપર ફેલાઈ દેવાનું। આ રીતે આપણે સરસ ફેલાઈ દઈશું। આ રીતે ધીરે ધીરે ફેલાઈ દેવાનું આપણે। હવે ઉપરથી આપણે તલ નાખીશું અને ગેસ એકદમ ધીમો રાખીશું અને એક બાજુ સરસ આપણે ગોલ્ડન થવા દઈશું। આ રીતે એક બાજુ સરસ સડી જાય તો આને આપણે બીજી બાજુ પલટાવી દઈશું અને બીજી બાજુથી પણ સરસ આપણે આને ચડવા દઈશું। આ રીતે બંને બાજુ સરસ ચડવા દેવાનું। હવે આપણે ઉપરથી થોડુંક તેલ લગાવીશું। આ રીતે આપણે થોડું થોડું તેલ લગાવી દઈશું। હવે બીજી બાજુ પણ આને પલટાવી દઈશું। આ રીતના આપણે સરસ ચડવા દેવાનો। હવે આને આપણે પ્લેટમાં નીકાળી લઈશું। આને આપણે સર્વ કરીશું। તૈયાર છે આપણે એકદમ હેલ્ધી ચિલ્લા।